Hello everyone, welcome to the lecture of Business Accounting, chapter number 4, Accounting Standards. Continues, and today is the second part of the chapter. Previously, we saw the meaning of accounting standard along with the objectives. Let me repeat the meaning once again. The common rules and regulations to prepare the financial statements are known as accounting standards. And all of you know that in India, accounting standards are prepared by the Institute of Chartered Accountants of India, ICAI. It is the apex body and supreme authority in the field of accountancy as far as India is concerned. ICAI એનો જ એક ડિપાર્ટમેન્ટ છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ ASB. એના વિશે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. The history of accounting standard has its roots way back in 1972. Our story begins in 1972. In Australia, particularly in Sydney, there was an international conference on accountancy known as International Congress of Accounts. ત્યાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી અને આ કોન્ફરન્સમાં હાજર હતા દુનિયાના ઘણા બધા દેશોમાંથી આવેલા અકાઉન્ટિંગ એક્સપર્ટ્સ. જેમ ઇન્ડિયામાં આપણે ICAI છે કે જે અકાઉન્ટિંગ પ્રોફેશનનું રેગ્યુલેશન કરે છે. Similarly, in USA, there is SEC, Securities and Exchange Commission, and AICPA, that is American Institute of Certified Public Accountants. એવી જ રીતે અલગ અલગ કન્ટ્રીમાં અલગ અલગ અકાઉન્ટિંગ રેગ્યુલેટર હોય. આ બધા અકાઉન્ટિંગ રેગ્યુલેટર્સ સિડનીમાં ભેગા થયેલા. ડિસ્કશન ચાલતું હતું જે ટોપિક વિશે. એ ટોપિક હતો કે જેમ કોઈ પણ કન્ટ્રીમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હોય કે જે આખા કન્ટ્રીમાં એક સરખી રીતે જ અપ્લાય થતા હોય, એવી જ રીતે આપણે ઇન્ટરનેશનલ લેવલે એવા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ બનાવીએ કે જેને ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એવું જ નામ આપીએ કે જે બધાએ બધા કન્ટ્રીમાં એક સરખી રીતે લાગુ થાય. સમજો ગઈકાલે આપણે જે વાત કરતા હતા એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ આખા કોઈ એક કન્ટ્રીમાં બધી જગ્યાએ લાગુ પાડવાની વાત હતી. અને આજે જે વાત કરીએ છીએ એ એવા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ કે દુનિયાના બધા કન્ટ્રીઝમાં એક સરખી રીતે લાગુ પડે. અને એની જરૂરિયાત પણ હતી. સમજો કોઈ એક કંપની છે એ એક કરતા વધુ કન્ટ્રીઝમાં બિઝનેસ કરે છે, તો બધી કન્ટ્રીઝના અકાઉન્ટિંગ રૂલ્સ અલગ અલગ હોવાના ને. તો એને બધી કન્ટ્રીઝ માટે અલગ અલગ મેથડથી અકાઉન્ટ બનાવવા પડે, તો એનું અકાઉન્ટિંગ વર્ક કેટલું વધી જાય. યુ જસ્ટ ઇમેજિન ધેટ. So there was a need felt to prepare common, uniform, international accounting standards. એટલે કોઈ પણ કન્ટ્રી પછી હોય એ એક જ સરખા અકાઉન્ટિંગ નોર્મ્સ કે રૂલ્સને ફોલો કરે. Very next year, as a result of this discussion, a committee set up થઈ. A very historical committee, International Accounting Standard Committee, IASC.
It was established on 29th of June 1973. This is a landmark date in the history of accountancy. આ કમિટીમાં શરૂઆતમાં આ બધા કન્ટ્રીઝ હતા, આલ્ફાબેટિકલી ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, જાપાન, મેક્સિકો, નેધરલેન્ડ, નાઇજીરિયા, સાઉથ આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ એન્ડ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આ બધા એના ફાઉન્ડિંગ કન્ટ્રીઝ છે. દેટ ઇઝ વાય આઈ હેવ given you the names. આ બધાએ મળી અને આ IASC સેટઅપ કર્યું. વી આર નોટ ઇન ધીસ લિસ્ટ કારણ કે આપણે એના ફાઉન્ડિંગ પર્સન નથી. આપણે ઇન્ડિયા જે છે એ પણ આ કમિટીમાં મેમ્બર છે જ, આગળ આવે છે. પછીના વર્ષે આપણે એમાં મેમ્બર થયા. પણ when it was established in 1973, at that time these countries were the founder countries of IASC. As far as we are concerned, we became the member in 1974. આપણે મેમ્બર બન્યા એટલે આપણી જે અકાઉન્ટિંગ ઓથોરિટી છે એ ICAI છે. તો એ ICAI 1974 થી IASC નું મેમ્બર છે. આપણે ત્યાં જે કંઈ પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બને છે એ બનાવતી વખતે આપણે IASC ની ગાઈડલાઇન્સ ફોલો કરીએ છીએ. એટલે આપણા જે કંઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ હોય છે એ બધા ઇન્ટરનેશનલ ટચ વાળા હોય છે અને એવી જ રીતે બધી કન્ટ્રીમાં સમજવાનું છે. IASC ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવે છે. પહેલા શું કરે, એક કોઈ એરિયા સિલેક્ટ કરે, અકાઉન્ટિંગનો એરિયા કે જેના ઉપર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવવાની જરૂર હોય એવો એરિયા ગોતે. એના ઉપર રફ રૂલ્સ બનાવે, રફ ડ્રાફ્ટ. બરાબર. ઓબ્વિયસલી આમાં અકાઉન્ટના ધુરંધરો જ હોય કે જે લોકો બેસે, 4 જણા એક કન્ટ્રીમાં, બીજા 2 જણા બીજા કન્ટ્રીમાંથી, એમ બધા ઇન્ટરનેશનલ એક્સપર્ટ્સ હોય. એ બધા બેસે કોઈ એક પર્ટિક્યુલર ટોપિક ઉપર, અકાઉન્ટના પર્ટિક્યુલર ટોપિક કે એરિયા ઉપર એ લોકો રફમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવે. પછી જેટલા પણ મેમ્બર કન્ટ્રીઝ છે એ બધાને આ ડ્રાફ્ટની કોપી સેન્ડ કરે એન્ડ their suggestions are invited. બધા મેમ્બર કન્ટ્રીઝ છે એ લોકો આનો ડીપ સ્ટડી કરે અને જે કંઈ પણ પોતાના ઓપિનિયન્સ હોય એ શેર કરે IASC સાથે. એ જે કંઈ પણ ઓપિનિયન્સ ને સજેશન્સ ને આવ્યા હોય, બરાબર, એ બધાને એકોમોડેટ કરી એનું પ્રેક્ટિકલ રિલેવન્સ ને બધું જોઈ, ફિઝિબિલિટી જોઈ અને જે કંઈ પણ સજેશન્સ ઇન્ક્લુડ કરવા જેવા લાગે એ બધા ઇન્ક્લુડ થાય અને પછી એનો ફાઇનલ ડ્રાફ્ટ બને. IASC ફાઇનલ ડ્રાફ્ટને અપ્રૂવ કરે એનો મતલબ એવો થાય કે હવે જેટલા પણ મેમ્બર કન્ટ્રીઝ છે એ બધા એ પર્ટિક્યુલર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરશે. ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ એઝ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બાય ધ મેમ્બર કન્ટ્રી. હવે આપણે ઇન્ટરનેશનલ લેવલેથી ઇન્ડિયા લેવલ ઉપર આવીએ. તો મેં લેક્ચર સ્ટાર્ટ થયો ત્યારે જ આપને વાત કરી કે ઇન્ડિયામાં ICAI નો જ એક ડિપાર્ટમેન્ટ છે કે જેને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ એ નામથી આપણે ઓળખીએ છીએ. ઇટ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઓન April 21st, 1977. બધી કન્ટ્રીમાં આવું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ હોય જ છે ને આપણે ત્યાં પણ છે. આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ આવ્યું ને એ પહેલા શું હતું ઇન્ડિયામાં, we were following diverse accounting policies and practices. ઇન્ડિયામાં અકાઉન્ટિંગ મેથડ જે છે ને એટલી બધી. હું તમને એક જ એક્ઝામ્પલ આપું કે ડેપ્રિસિએશન છે, ઘસારો. તો કોક વાર સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે, કોઈ વાર ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણે, કાંઈ ફિક્સ જ નહીં. ડેપ્રિસિએશનમાં 10 મેથડ્સ છે. પછી આપણે હમણાં ઓલું ઇન્વેન્ટરીનું ચેપ્ટર જોયું હતું, ઓલું ફીફો લીફો વાળું, તો એમાંય 10 મેથડ છે. મન ફાવે એ મેથડ લોકો એડોપ્ટ કરતા, ફોલો કરતા. મન ફાવે એ ઠીક છે, એક વર્ષ લીફો યુઝ કરે, બીજા વર્ષે વળી ફીફો યુઝ કરે, ત્રીજા વર્ષે વેઇટેડ એવરેજ યુઝ કરે, એ રીતે યર ટુ યર આપણે મેથડ ચેન્જ કરી નાખતા.
એટલે આ રીતે આપણે અકાઉન્ટિંગ મેથડ્સ જે કંઈ છે એ ફોલો કરવામાં આમ એક જ મેથડને પકડી ન રાખતા, બરાબર, બધી મેથડમાંથી લાડવા લઈ લેતા. લો, એટલે એવું ન ચાલે. અકાઉન્ટિંગમાં એક ફિક્સ કરો એટલે પછી યર આફ્ટર યર એ બધું ફિક્સ જ રહેવું છે. એટલે આ બધું ભેગું કરવાની જરૂર હતી. એને એ બધું ભેગું કરવાની જવાબદારી આપી દીધી આપણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડને 1977 કે હવે તમે આ બધું ભેગું કરો અને એક જ મેથડ રાખો, બધા એ જ ફોલો કરે એમ. આમાં ખાલી અકાઉન્ટિંગના એક્સપર્ટ્સ જ નથી હોતા. ટોટલ 16 મેમ્બર આ બોર્ડમાં છે, બરાબર. એમાં અકાઉન્ટિંગ એક્સપર્ટ પણ છે, સાથે સાથે જો મોટા મોટા લાર્જ સ્કેલ ઇન્સ્ટિટ્યુશન્સ લાઈક સેબી, તમે બધા સેબી વિશે જાણો જ છો, રાઈટ, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પછી CBDT છે, દેટ ઇઝ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. We have CAG, that is Comptroller and Auditor General of India. એ હોય છે. પછી અલગ અલગ ઇન્ડસ્ટ્રીના જે કંઈ રેપ્રેઝેન્ટેટિવ્સ છે, એક્સપર્ટ્સ હોય છે, એ બધા પણ આ બોર્ડમાં બેસે છે. એ રીતે ટોટલ 16 મેમ્બર છે. પછી ASB જે છે શું કામ કરે તો કે જે કંઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવવાના છે એના રિલેટેડ ઇન્ટરનેશનલ લેવલે પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હોય જ, બરાબર. એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાંથી આપણા કન્ટ્રીમાં જેટલું પોસિબલ હોય એટલું અહીંયા આગળ ઇમ્પ્લિમેન્ટ કરે. આ વાંચો, પહેલી લાઈન વાંચો તમે. Accounting Standard Board considers international accounting standards and tries to integrate them in the accounting policies and practices prevailing in India as much as possible. હવે જે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં લખેલું હોય બધું એઝ ઇટ ઇઝ તો ઇન્ડિયામાં ઇમ્પ્લિમેન્ટ કરવું પોસિબલ ન હોય. આપણા અહીંના લોઝ, આપણી અકાઉન્ટિંગ કસ્ટમ્સ, ટ્રેડિશન્સ, આપણું ઇન્ડિયન બિઝનેસ એન્વાયરમેન્ટ એ બધું અલગ અલગ હોવાનું છે, બરાબર. એટલે બધું એઝ ઇટ ઇઝ પોસિબલ ન બને ઇમ્પ્લિમેન્ટ થાય, પણ જેટલું થઈ શકે એટલું વધુ ને વધુ આપણે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણા અહીંના લોકલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ પ્રિપેર કરીએ છીએ, બરાબર છે. કઈ રીતે આ બને? પ્રોસિજર ફોર ફોર્મ્યુલેટિંગ AS એટલે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. આપણે કઈ રીતે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવીએ છીએ? તો પહેલા તો જે રીતે IASC, ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી, હવે એનું નામ બદલાઈ ગયું છે. IASC ની જગ્યાએ IASB થઈ ગયું છે, દેટ ઇઝ ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. તો જે રીતે IASB કોઈ એક એરિયા નક્કી કરે અકાઉન્ટિંગનો કે જેના માટે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવવું છે, એવી જ રીતે આપણે ત્યાં અહીંયા આગળ પણ આપણું પોતાનું જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ છે એ પહેલા એરિયા સિલેક્ટ કરે કે તમારે શેના માટે અકાઉન્ટ ફોર્મ્યુલેટ કરવાનું. પછી કમિટી બનાવે એક્સપર્ટ્સની, જેમાં અકાઉન્ટન્ટ્સ હોય. એટલે અકાઉન્ટન્ટ્સ એટલે કઈ ઓલા નોર્મલ અકાઉન્ટન્ટ્સ ન હોય, રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ જ આવડતું હોય, બીજું કઈ આવડતું ન હોય, એવા ન હોય. એમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય, બરાબર. પછી ગવર્મેન્ટના રેપ્રેઝેન્ટેટિવ્સ હોય, ઇન્ડસ્ટ્રી રેપ્રેઝેન્ટેટિવ્સ હોય, બધા માર્કેટ રેગ્યુલેટર હોય, એના રેપ્રેઝેન્ટેટિવ્સ હોય, બધા બેસે અને રફમાં બધા રૂલ્સ બનાવે, રફ ડ્રાફ્ટ. એ ડ્રાફ્ટ હવે પેલા શું છે, બધી મેમ્બર કન્ટ્રીને મોકલવાનો હતો, હવે બધું વેબસાઇટ ઉપર ચડાવી દે કે જેથી કરીને ઓપન ફોર ઓલ બધા જોઈ શકે, ફોર પબ્લિક કમેન્ટ્સ, બરાબર. 15 દિવસ માટે, મહિના દિવસ માટે રાખે વેબસાઇટ ઉપર કે જેમાં તમે તમારી કમેન્ટ્સ મોકલી શકો. એ બધી કમેન્ટ્સ આવી જાય, વિન્ડો ક્લોઝ થઈ જાય, બધી કમેન્ટ્સ એ લોકો સ્ટડી કરે, બરાબર, જોવે એમાંથી કેટલું ફિઝિબલ છે, કેટલું સારું છે. પબ્લિક કમેન્ટ્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ઘણીવાર આ લોકો શું છે કે એક્સપર્ટ્સના માઇન્ડમાં અમુક બાબતો ન આવી હોય તો આ રીતે કમેન્ટ્સ જ્યારે મંગાવે તો એમાં એ લોકોને ખ્યાલ આવે કે હા આ વાત સાચી છે, આપણા ધ્યાનની બહાર જતી રહી, તો એ લોકો એને ઇન્ક્લુડ કરી શકે ફાઇનલ કરે પહેલા. એટલા માટે કમેન્ટ્સ મંગાવવી જરૂરી છે. ઇન ડેમોક્રેટિક કન્ટ્રી લાઈક ઇન્ડિયા, કમેન્ટ્સ હેવ અ વેરી pivotal place, special place in decision making. એ બધું થઈ જાય કમેન્ટ્સ. પછી એમાં જેટલા સજેશન્સ આવે બધા કંઈ એમાં જોડવાના ન હોય, જે સારા લાગે, ફિઝિબલ હોય, ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એવા હોય, બરાબર. એના બધા પ્લસ પોઈન્ટ્સ, માઇનસ પોઈન્ટ્સ બધાનો ડીપ સ્ટડી થાય. આ આખું બ્રેઇન સ્ટોર્મિંગ સેશન છે. બ્રેઇન સ્ટોર્મિંગ
પ્રોસિજર, ખૂબ મગજ હલાવવું પડે, પછી જઈ અને આખો ફાઇનલ ડ્રાફ્ટ બને. અને પછી એ ડ્રાફ્ટમાં એની ડેટ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન લખાઈ જાય, બરાબર, કે આ તારીખથી આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇમ્પ્લિમેન્ટ થશે. શરૂઆતના 2-3 વર્ષ એ વોલન્ટરી હોય, સમજો, બરાબર છે. શરૂઆતના 2-3 વર્ષ વોલન્ટરી હોય, પછીથી એ બધા માટે કમ્પલસરી થઈ જાય. આ રીતે આપણે ત્યાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બને છે. આવા 32 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ આપણે ઇન્ડિયામાં કામ કરી રહ્યા છે. તમને જ્યારે બુક હાથમાં આવશે ત્યારે એ બુકમાં પેજ નંબર 11, 12 અને 13 ઉપર 32 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સના નામ એ આપેલા છે. અને બીજું એક છે જે સિલેબસમાં નથી, પણ બધા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનો બુકમાં ઓવરવ્યૂ આપેલો છે કે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ શેના માટે છે, પેલું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ શેના માટે છે, એના રિલેટેડ ડિસ્ક્રિપ્શન પણ શોર્ટમાં એ બુકમાં આપેલું છે. એટલે તમારે જો ડીપમાં સ્ટડી કરો હોય તો તમે એમાં કરી શકશો. ઓકે, અહીંયા આગળ જે છે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનું ચેપ્ટર ફાઇનલી આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વીક આપણે હવે ફરીથી પાછા મળીશું. કોસ્ટ શીટ પ્રેક્ટિકલ ચેપ્ટર છે, બરાબર. એ કોસ્ટ શીટના ચેપ્ટર સાથે આપણે ફરીથી પાછા મળીશું. ટિલ ધેન, સી યુ ઓલ, ગુડ બાય.